મિત્રો, તો આપણે આજના સેશનમાં જોઈશું ECG. તો ECGની એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે, ઓપરેટિંગ પ્રોસિજર કે જે આખી દુનિયાની અંદર વપરાય છે. એ છે 12 લીડ્સ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી. અહીંયા 12 એટલે શું અને લીડ્સ એટલે શું? તો હું તમને સાદી ભાષામાં વાત કરું ને તો 12 લીડ્સ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી એટલે કે 12 જેટલા આમ તો 12 કઈ જગ્યાએ છે શું છે એ તો બહુ ડિટેલ વસ્તુ છે, પણ આપણે ઉપર છેલ્લું ભણીશું. 12 જેટલા ઇલેક્ટ્રોડ દ્વારા થતી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી જેને આપણે ECG તરીકે ઓળખીએ છીએ. હવે ECG ગ્રાફ તમે જોયો હોય પિક્ચરની અંદર, ટીવીમાં વગેરે વગેરે જગ્યાએ જોયું હોય કે આવી રીતનો જે ગ્રાફ જતો હોય છે એને ECG ગ્રાફ તરીકે આપણે ઓળખીએ. તો આ વસ્તુ શું છે? ECG વસ્તુ જે છે તે હૃદય રોગની અનિયમિતતા જાણવા માટેની ડાયગ્નોસિસ, નિદાન માટેની એક પદ્ધતિ છે. તો ECG દ્વારા આપણને કોઈ હૃદયરોગ છે, એમાં પણ ખાસ કરીને બ્લોકેજની ચર્ચા કરું, એને લગતા અથવા કોરોનરી આર્ટરી ડિસઓર્ડર જે છે એને લગતા રોગો, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ છે, કઈ જગ્યાએ છે, તો એની આપણને ખ્યાલ આવે, વાત રજૂ થાય. તમે નહીં માનો પણ ECG એટલે આખી હૃદય જે છે એની 3D ઇમેજ આપે. જોતા આવડે તો ECG તમને હૃદયની આખી 3D ઇમેજ રજૂ કરી દઈએ ગ્રાફના સ્વરૂપમાં જ. યસ, ચાલો સ્ટાર્ટ કરીએ આગળ. હવે તમે છે ને આવો ગ્રાફ જોયો હોય, આવી રીતનું, અને આપણે આવી રીતનું જ યાદ રાખવાનું છે કે આમાં તમે P, પછી આને Q, R, S, T આવી રીતે નોંધતા હોય. આ ગ્રાફ કોનો છે એની પહેલાં હું તમને માહિતી આપી દઉં. આ ગ્રાફ છે મિલીવોલ્ટ વર્સિસ મિલીસેકન્ડ. એ એસે ગાંઠ અને એવી ગાંઠમાંથી વીજ પ્રવાહ ઉત્પન્ન થાય અને આ વીજ પ્રવાહ આગળ વધે. આ ઉત્પન્ન થતો જે વીજ પ્રવાહ છે એને આપણે આપણી સપાટી ઉપર, શરીરની સપાટી ઉપર ઇલેક્ટ્રોડ્સ રાખીએ તો એને નોંધી શકીએ. આ એનું મૂલ્ય છે દેશી ભાષામાં હું તમને કહું તો અહીંયા તમે જોવો જોઈએ, અહીંયા કંઈક આ મૂલ્ય દેખાય છે. તો આ મૂલ્ય આવવાનું કારણ શું છે? તો કે એસે ગાંઠ અને એવી ગાંઠમાંથી શું ઉત્પન્ન થયો? પ્રવાહ. આ પ્રવાહ ઉત્પન્ન થયું એનું કારણ છે આ. રેડી? તો અહીંયા તમને જેટલી પણ પીક્સ દેખાય છે, P છે, Q, R, S, T, તો આ પીક ઉત્પન્ન થવાનું કારણ છે એસે ગાંઠ, એવી ગાંઠ અને એવી ગાંઠમાંથી ક્રમશઃ હિસ્તંતુઓ, પર્કિંજે તંતુઓમાં વિદ્યુત પ્રવાહ પસાર થવો. તો મિલીવોલ્ટ વર્સિસ મિલીસેકન્ડનો જે ગ્રાફ છે એને આપણે ECG તરીકે ઓળખીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ આપણે ECG. ચાલો, તો શરીર ઉપર શું રાખવાનું છે? યસ સર, આ લીટી સીધી હોય તો કઈ? આ લીટી સીધી હોય તો એનો મિનિંગ છે કે વિદ્યુત પ્રવાહ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 છે, એટલે કે પ્રવાહ ઉત્પન્ન થતો નથી, એટલે કે હૃદય જે છે એ સ્ટોપ થઈ ગયું છે, એટલે કે રુધિરનું પરિવહન થતું નથી, એટલે કે ઓક્સિજન મળતો નથી, એટલે કે કોષો મૃત્યુ પામ્યા છે, એટલે કે વ્યક્તિ મૃત્યુ પામી છે. રેડી? ચાલો, તો સૌ પ્રથમ આપણે લીડ્સ અથવા ઇલેક્ટ્રોડ્સ જે છે, ઇલેક્ટ્રોડ એટલે ખબર પડે ને ભાઈ, 11મા વાળાને કહેવું પડે. હા, દેશી ભાષામાં કહું કોને કહેવાય ઇલેક્ટ્રોડ? આપણે ગામડે લંગરિયું નાખે ને, એમાં જે લંગરિયું હોય હાથનો વાયર, એને ઇલેક્ટ્રોડ્સ કહેવાય વિલાયતી ભાષામાં. રેડી ને? ચાલો, તો ઇલેક્ટ્રોડ પ્લેસમેન્ટ કઈ જગ્યાએ ઇલેક્ટ્રોડ રાખીશું? કેટલા ઇલેક્ટ્રોડ રાખવાના છે? 2.
12 વડીલ 1 2 2 નહીં 12 12 લેટ્સ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી છે. 2 રાખી શકાય એવું ન હોય. આને સાદી ભાષામાં કહેવાય 12 કેમેરા રાખ્યા. હું જે વાત કરું કે હૃદયની 3D ઇમેજ આવે 12 જગ્યાએથી ઇમેજ 12 જગ્યાએથી વોલ્ટેજ જે છે ને એ નોંધાશે. મિત્રો છેલ્લે જ ખબર પડશે હો. આમ તો ફાઇનલ યર MBBSનો ટોપિક છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી. જુઓ હવે હૃદય ક્યાં છે, થોડુંક આમ દોરી નાખવું એટલે વચ્ચે કંઈક વ્યવસ્થિત લાગે. ચાલો હવે આપણે જ્યારે હૃદયની એનાટોમી જોઈએ ને ત્યારે જ કીધું હતું કે 2/3 એટલે કેટલા ટકા થાય? 66% મિડ લાઇનની લેફ્ટ બાજુએ અને 33% મિડ લાઇનની જમણી બાજુએ છે, અને એ પણ સ્લાન્ટમાં એટલે ઢોળાંશમાં છે. હા, તો એ જે ઢોળાંશવાળી વાત છે ને આજે ખ્યાલ આવશે, આજે એ કામ લાગશે. તો જુઓ આ હૃદય આવી રીતનું ઢોળાંશમાં કમ્પ્લેટ. અચ્છા, શું ભણીએ છીએ? આ જે 12 ઓલા ઇલેક્ટ્રોડ હોય ને, તમે ઓલા ટીવીમાં જોયું એમ બૂચ આમ લગાવેલા હોય, જેલ વચ્ચે નાખી દીધી હોય. શું કામ જેલ નાખી હોય? તો કે શરીરમાંથી આ વીજ સ્થિતિમાન જે છે ને એ વાતાવરણમાં એના કોન્ટેક્ટમાં આવે તો એ શું ન થાય? નાશ ન પામે અથવા એમાં ફેરફાર ન થાય. એટલે જે જેલ હોય ને એ કેવું હોય? સુવાહક હોય પરફેક્ટલી. એટલે એ જેલ ચોપડે. પછી બૂચ, આપણે જેને બૂચ કહીએ પણ એ ઇલેક્ટ્રોડ્સ છે, એને પ્લેસ કરી દેવાના. રેડી? તો એ કઈ જગ્યાએ કરવાના છે ને એની આપણે ચર્ચા કરીએ. ચાલો, આ કઈ બાજુનો હાથ થશે? ડાબો કે જમણો? ડાબી બાજુ થાય વડીલ. એન્જિનિયરિંગ નથી, લેફ્ટ સાઈડ થાય. આ જમણી બાજુ થાય. બરાબર? ચાલો, તો 12 ઇલેક્ટ્રોડ્સ આપણે રાખવાના છે. આ છે ઇલેક્ટ્રોડ્સ નંબર 1. અહીંયા રાખવાનો. આ હૃદય છે તો પહેલો ઇલેક્ટ્રોડ્સ અહીંયા રાખશું, બૂચ અહીંયા મારશો એક. બરાબર? ઇલેક્ટ્રોડ્સ નંબર 2, બીજું અહીંયા ઇલેક્ટ્રોડ નંબર 3. કમ્પ્લીટ. રેડી? ચાલો, બીજો ઇલેક્ટ્રોડ્સ અહીંયા હાથ ઉપર અહીંયા AVR. આ કોનું નામ આપ્યું? ઇલેક્ટ્રોડ્સનું. ઓગમેન્ટેડ વોલ્ટેજ રાઇટ. આ આવશે AVL. અને ત્રીજો ઇલેક્ટ્રોડ્સ રાખશું આપણે પગમાં. કયા પગમાં? ડાબા. ઓગમેન્ટેડ વોલ્ટેજ ફૂટ AVF ઇલેક્ટ્રોડ્સનું નામ છે. કેમ ડાબા પગમાં? તો આપણે આગળ ભણશું એટલે ખ્યાલ આવશે. રેડી? ચાલો, કેટલા થયા? 6. ચાલો, તો ટોટલ 6 થયા. હવે બાકીના 6 વધ્યા. તો બાકીના 6 હૃદયની બાજુમાં અહીંથી આપણે સ્ટાર્ટ કરશું અને 3Dમાં વિચારો તો છેક આમ પાછળ સુધી રાખશું. બરાબર? તો એ થશે V1, V2, V3, V4, V5, V6. રેડી? તો 6 જે હશે આપણે આવી રીતે અહીંથી આમ પાછળ રાખ્યા. 1 2 3 ઓગમેન્ટેડ વોલ્ટેજ લેફ્ટ, રાઇટ એન્ડ ફૂટ. ફૂટવાળો જે છે પગ એ ડાબા પગમાં આપણે રાખવાનો. કેમ? તો એ આપણે જોઈએ. ચાલો, તો આ છે ઇલેક્ટ્રોડનું પ્લેસમેન્ટ. કેવી રીતે કઈ જગ્યાએ ઇલેક્ટ્રોડ રાખીશું તે. રેડી? ચાલો, હવે હું તમને જો હું સાદી ભાષામાં સમજાવું તો આ ECG મશીન છે. જો છે કમ્પ્લીટ. એમાંથી શું નીકળશે? ECG ગ્રાફ નીકળે. હવે ધારો કે અહીંયા બૂચ છે, તમે જેને ઇલેક્ટ્રોડ્સ તરીકે ઓળખો છો તે આ ઇલેક્ટ્રોડ્સ છે. તો આ ઇલેક્ટ્રોડ્સ ક્યાં જાય? એનો વાયર મશીનમાં જાય. આ V1 છે એનો વાયર મશીનમાં, V2 છે એનો વાયર મશીનમાં, આ ધારો કે 2 છે તો એનો વાયર મશીનમાં, 3 છે, 1 છે, AVF છે તો એનો વાયર મશીનમાં. કમ્પ્લીટ. હવે જ્યારે
ટી બરાબર 0 સમયે હદચક્ર શરૂ થાય તો સૌપ્રથમ અહીંથી એસે ગાંઠમાંથી શું ઉત્પન્ન થાય? વીજ પ્રવાહ. આ વીજ પ્રવાહ અથવા વીજ સ્થિતિમાન, હું વધારે નહીં તમને એમાં હેરાન કરું, ફિઝિક્સનો વિષય છે. તો અહીંથી જે પ્રવાહ આ દિશામાં જાય છે, આ પ્રવાહ શરીરમાં રહેલા વિવિધ જગ્યાએ રહેલા ઇલેક્ટ્રોડ્સ દ્વારા શું થાય છે? નોંધાય છે. અને આ પ્રવાહ સમય સાથે અહીંયા જાય છે અને ઇસીજી મશીન છે એને ગ્રાફ સ્વરૂપમાં રિપ્રેઝન્ટ કરે છે. મિત્રો, હું તમને આજે આખું જે પણ ભણાવીશ ને એમાંથી 95% નહીં જ સમજાય, 5% સમજાશે. 5% જે સમજાય ને એ આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, એટલે વાર્તા પૂરી. વાર લાગશે સમજતા. રેડી? ચાલો. એટલે કે ઇસીજીનો જે ગ્રાફ હોય ને સાહેબ, એની અંદર કેટલા ગ્રાફ મળે આપણને? 12 ગ્રાફ મળે. કેટલા મળે? 12 ગ્રાફ મળે. તમારે જોવું ઘરે આપણે ઇસીજી કોઈનો કાઢ્યો હોય આડોશી પાડોશી, 12 ગ્રાફ મળે. કેટલા? 12. દરેક ઇલેક્ટ્રોડ્સ છે એનો પર્સનલ ગ્રાફ મળે. એટલે ટોટલ ઇસીજીમાં ગ્રાફ કેટલા મળશે સાહેબ? 12 ગ્રાફ મળશે. કમ્પ્લીટ? રેડી? ચાલો. હવે સાદું એક રૂલ્સ તમને કહી દઉં, વધુ હું તમને નહીં હેરાન કરું. જુઓ, આ છે ઇલેક્ટ્રોડ. દેખાણો બધાયને? ક્યાં જાય ઇલેક્ટ્રોડનો વાયર? મશીનમાં જાય ને? ચાલો જુઓ, હવે જો ઇલેક્ટ્રોડની દિશામાં વીજ પ્રવાહ આવે, ઇલેક્ટ્રોડની દિશામાં વીજ પ્રવાહ આવતો હોય, પ્રવાહ જાય, તો મશીન પોઝિટિવ પીક દર્શાવે. એટલે કે આપણને આવી પોઝિટિવ પીક આવે. સમજો તમે. કમ્પ્લીટ? જો ઇલેક્ટ્રોડની વિરુદ્ધ દિશામાં વીજ પ્રવાહ જાય તો મશીન આપણને નેગેટિવ પીક દર્શાવે. આવી રીતનો. કમ્પ્લીટ? રેડી? યસ. નેગેટિવ તરફ જાય પ્રવાહ. નેગેટિવ તરફ નહીં, સોરી, ઇલેક્ટ્રોડની વિરુદ્ધ દિશા તરફ જાય. હમણાં બતાવી દઉં અહીંયા. હવે તમને પેલો સદિશ કહીશું, કઈ બાજુનો નેટ સદિશ થાય, પછી આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, આટલી ખબર પડી. હવે જો મીન્સ કે ઇલેક્ટ્રોડની દિશા તરફ જાય તો કેવી પીક આવે? વિરુદ્ધ બાજુ જાય તો નેગેટિવ. રેડી? હવે પ્રવાહની દિશા જુઓ, પ્રવાહની દિશા આવી છે. આમ હું પ્રવાહ દર્શાવું તો આ ઇલેક્ટ્રોડની નજીક આવે કે દૂર જાય? મને કહો તો. આમ યસ, જો આમ વયો ગયો દૂર. જોયું? તો કેવી પીક આવે? આવી આવે. જો પહેલાં નજીક આવ્યો તો પોઝિટિવ, હા સમજ્યા ને? દૂર ગયો નેગેટિવ. સમજાણો? આવી પીક આવે. કમ્પ્લીટ? આટલી ખબર પડી. તો કઈ જગ્યાએ છે ઇલેક્ટ્રોડ? એનું સ્થાન ખાસ ખબર હોવી જોઈએ. V1 to V6 ચેસ્ટમાં, બરાબર? 3Dમાં ફરતી બાજુએ 1 2 3, પછી એક ડાબા હાથ ઉપર, જમણા હાથ ઉપર અને ડાબા પગ ઉપર. આટલી ખબર પડી. ચાલો ધ્યાન આપો. રેડી? તો ઇલેક્ટ્રોડ પ્લેસમેન્ટ જે છે મગજમાં આવવું જોઈએ. એમને આપણે ગ્રાફ ચાલુ કરશું આમ લીટોડિયા, તો કયો ઇલેક્ટ્રોડ ક્યાં છે ખબર હોવી જોઈએ ને કાંઈ ખબર ન પડે. રેડી? ચાલો, આટલી વસ્તુ 1 2 3 ક્યાં છે ખબર પડી. AVL AVR AVF પગમાં, ડાબા પગમાં શું કામ એમને ખબર પડશે, બરાબર? ને V1 to V6. ચાલો, આ વસ્તુ કે પ્રવાહ ઇલેક્ટ્રોડની દિશામાં તો પોઝિટિવ, વિરુદ્ધ દિશામાં નેગેટિવ, ને આવી રીતે આમાં આવે તો આવી રીતનું. ચાલો હું બીજો ક્વેશ્ચન પૂછું. ધારો કે પ્રવાહ આમ જતો હોય તો આમ આવે તો કેવી પીક આવે? એવી જ પીક આવે. ઘણા એમ ઊંધું કહીએ, એવી ન આવે. રેડી? ચાલો, ધારો કે આ તો હવે આખું ફિઝિક્સ જેવું આવે, એવું થાય નહીં, પણ આમ જાય તો પ્રવાહ નો તો બદલાઈ જાય. જો પહેલાં આમ છે એટલે નેગેટિવ આવે ને. હા, રેડી? આવું થાય, બદલાઈ જાય, એનું ઊંધું થઈ જાય. આટલી ખબર પડી. ચાલો, જુઓ સાહેબ, હવે આ છે આપણું
હૃદય ઢોળાંશમાં છે, હા કે ના છે ને ઢોળાંશમાં. હવે અહીંયા કઈ ગાંઠ છે? એસે ગાંઠ. રેડી? આ છે એવી ગાંઠ. હવે અહીંથી પ્રવાહ સ્ટાર્ટ થાય છે, વીજ પ્રવાહ. આનું પ્રવાહની શું દર્શાવું છું? દિશા દર્શાવું છું. શું દર્શાવું છું? દિશા. બરાબર. અહીંથી બીજું આ સાઈડ, પછી અહીંથી આ સાઈડ, અહીંથી અહીંયા. રેડી? પછી અહીંથી પરકિંજે તંતુઓ મીન્સ કે જેવા લેફ્ટ અને રાઈટ બંડલ બ્રાન્ચ જે છે જેવું ક્ષેપકની અંદર પ્રવેશે તો અહીંયાથી પાછો પ્રવાહ આમ જાય. ટૂંકમાં હું તમને સાદી ભાષામાં વાત કરું ને સાહેબ, તો નેટ ઇલેક્ટ્રિકલ એક્સિસ, નેટ ચોખ્ખી દિશા વહનની આમ થાય. અને આપણે ચોખ્ખો સદિશ કહીએ ને, સદિશનો સરવાળો થાય ને, મને બહુ ન ખબર પડે, થાય ને, અને ચોખ્ખો સદિશ આ દિશામાં છે. હવે જો હું આવી રીતે રિપ્રેઝેન્ટ કરું, હમણાં ખબર પડી જાય તમને. ચાલો, આ હૃદય મેં દોર્યું, આ હૃદય દોર્યું. રેડી? કઈ બાજુ સદિશ છે? આ બાજુ. જુઓ, નેટ એક્સિસ આ બાજુ છે ને, હા કે ના? રેડી? હવે ઇલેક્ટ્રોડ્સ કઈ કઈ જગ્યાએ છે? જો એક અહીંયા છે, એવી એલ લેફ્ટ, ઓગમેન્ટેડ વોલ્ટેજ લેફ્ટ, ઓગમેન્ટેડ વોલ્ટેજ રાઈટ, ઓગમેન્ટેડ વોલ્ટેજ ફૂટ. બરાબર? આ છે 1 2 3, V1 V2 V3 V4 V5 V6 કમ્પ્લીટ. રેડી? આમાં સાહેબ એટલું જ મારે કહેવાનું છે તમને કે હું હવે પહેલાં તમને આજે ઇલેક્ટ્રોડ્સ કયા સ્થાને છે મગજમાં ખબર હોવી જોઈએ. હવે હું એમ કહું કે V1નો ECG કેવો થાય, ચાલો સાદી રીતે સમજાવું. જો હવે સાહેબ આપણે પહેલાં ટેક્સ્ટ બુક મુજબ છે, પહેલી વસ્તુ એ કે આ જે વાત રજૂ થઈ છે ને, ટેક્સ્ટ બુકમાં આપણને આવી વાત રજૂ કરી છે કે મિલીવોલ્ટ વર્સિસ મિલી સેકન્ડ. રેડી? એમાં આપણને કીધું છે અને પી કહેવાય, ક્યુ, આર, એસ એન્ડ ટી. હું તમને બેઝિક લેવલે તમને પી ને આર પીક કેમ આવે ને સમજાવી દઈશ. ક્યુ સમજતા વાર લાગશે, ચાલો ધ્યાન આપજો. જુઓ, પહેલી તો વસ્તુ એ કે તમે ECG, તમારે જે 12 ECG આવે ને, 12 ગ્રાફ આવે ને, એમાં એકેય ગ્રાફ એવો ન હોય કે જે આવી આકૃતિ. આને આદર્શ ECG કહેવાય. કેવો? આવો હોય જ નહીં ECG. ચાલો, તમે 12 ગ્રાફ જો ને એમાં તમને આવો ક્યાંય ન મળે સાહેબ. આ તો આદર્શ છે, અને આદર્શ વસ્તુ દુનિયામાં નથી હોતી. રેડી? જો હવે અહીંથી ચાલુ કર્યું કે પી તરંગ મીન્સ કે આટલો જે વાત છે ને, આટલી વાત, પી તરંગ કર્ણકનું સંકોચન દર્શાવે છે. કોનું સંકોચન? કર્ણકનું સંકોચન. હવે સાહેબ આપણે હાવ દેશી ભાષામાં વાત કરીને તો કર્ણકનું સંકોચન થતાં 0.10 સેકન્ડ લાગે. કેટલી? 0.10. હવે એક્સ એક્સિસ ઉપર મિલી સેકન્ડ છે, સમય છે. તો હું તમે એટલી બુદ્ધિ તો ચલાવી શકો કે નહીં. તો આ ગ્રાફમાં એક્સ એક્સિસ ઉપર આટલો જે સમય છે એ કેટલો હોય? 0.10. આ કર્ણકનું સંકોચન દર્શાવે છે તો આ સમય કેટલો હોય? 0.10. સમજાય ને? ECG ગ્રાફ આવો આવે આમ તો એનો મિનિંગ શું સમજવાનો? કે કર્ણક એનું સંકોચન 0.10 ના બદલે વધુ થયું, વધુ સમય લીધો. સમજાય? તમને આવો ECG આવે, પી તરંગ 3 વખત આવે, પછી QRST, તો આનો મિનિંગ શું થાય? કે એક ધબકારા દરમિયાન કર્ણક 3 વખત ધબકવું. એને ધબકવાનો એક જ વખત હોય પણ 3 વખત ધબકવું. રેડી? આવો ECG આવે, સ્ટ્રેટ લાઈન QRST, એનો મિનિંગ શું સમજવાનો? કર્ણક ધબકવું જ નહીં.
સમજાણું તમને? રેડી? ચાલો, આવો ECG આવે. જે એથ્લેટ્સ, જે રમતવીરો છે ને એમાં આવો ECG આવે. રમતવીર છે અથવા તો ક્યારેક આપણે અતિશય ઉત્સાહમાં આવી જાય, મીન્સ કે અતિશય મોજ આવી ગઈ એવી કોઈ ખબર આપણે સાંભળીએ ને, તો જો આ નોર્મલ ECG, જો આમાં વચ્ચે છે ને મિસ થઈ ગયું, 2 જ મિનિટ હમણાં પછી, યસ, મિસ થઈ ગયું. આમાં શું? આર તરંગ મિસ થઈ ગયો, ભૂલાઈ ગયું. ક્ષેપક છે ને સંકોચન પામતા ભૂલી જાય, ક્ષેપક સંકોચન પામતા ભૂલી જાય, અતિશય આપણે ઉત્સાહમાં આવી જાય ને ત્યારે આવું થાય. એટલે એથ્લેટ્સ, રમતવીરો છે એની અંદર કુદરતી રીતે આપણને આવી પેટર્ન જોવા મળે. ચાલો આપણે એ તો પહેલાં તો જે છે એ સમજીએ, કારણ કે હજી અહીંયા જ પહોંચ્યા હો તમે, તમને આ ખબર નથી RQ શું છે. કેટલા ટકા આવડવું જોઈએ છેલ્લે? 5%. કાંઈ નહીં ખબર પડે અત્યારે. રેડી? પણ 5% આવડશે ને એટલે આ PQRST શું છે ખ્યાલ આવી જાય તમને. ચાલો, હવે ટેક્સ્ટબુક શું કહે છે કે QR&S પીક જે છે તે ક્ષેપકનું સંકોચન દર્શાવે છે. ક્ષેપકનું સંકોચન. રેડી? પી તરંગ શું દર્શાવે છે? કર્ણકનું સંકોચન. Q, R અને S છે ક્ષેપકનું સંકોચન, અને ટી તરંગ જે છે ને તે ક્ષેપકનું વિકોચન દર્શાવે છે. ક્ષેપકનું વિકોચન. કર્ણકનું વિકોચન નથી જોઈ શકાતું, કારણ કે એના વિકોચન દરમિયાન ઉત્પન્ન થતો જે વીજ સ્થિતિમાનનો તફાવત છે એનું મૂલ્ય અતિશય ઓછું છે, જે ઇલેક્ટ્રોડ્સ એને નોંધી શકતા નથી. રેડી? ચાલો, આટલી ખબર પડી. ચાલો, હવે છે ને આગળ સમજીએ આપણે. જોજો સાહેબ, ECG ચાલુ કરું છું. યસ સર, એની ક્વેશ્ચન? નહીં સર. અચ્છા, કરો ચાલો. શું હતું આ? દવા છે? હા હા હા, જ્યારે કંઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાય ત્યારે વધારે ધબકે. હા હા, બરાબર છે. રેડી? લેક્ચર પૂરો કરી પછી બોલો. ઓકે ઓકે ઓકે, ચાલો ECG સ્ટાર્ટ કરું છું. જુઓ, તો પહેલો ECG સ્ટાર્ટ કરશું આપણે. ઓગમેન્ટેડ વોલ્ટેજ, યસ, 3 ઇલેક્ટ્રોડ્સ નંબર 3 ક્યાં હોય? જો આ હૃદય હતું, 1, 2 and 3 કમ્પ્લીટ. રેડી? ચાલો, તો અહીંયા એસે ગાંઠમાંથી વીજ પ્રવાહ સ્ટાર્ટ થાય ને, તો અહીંથી આમ જાય. આ ઇલેક્ટ્રોડ્સ છે તો એની દિશામાં જાય છે, તો પી તરંગ કેવો આવે? પોઝિટિવ આવે. સમજાય છે ને તમને? રેડી? પછી QRS જે શું દર્શાવે છે? ક્ષેપકનું સંકોચન. રેડી? Q ભૂલી જવું, R ને આપણે રાખીએ, કારણ કે Q કેમ આવે ને નહીં ખ્યાલ આવે. ચાલો, તો હવે અહીંથી પાછું આમ જાય છે, પોઝિટિવ આવે કે નહીં? રેડી ને? ટી નહીં ખબર પડે, તો PRT આવે પોઝિટિવ. આમ હવે સાહેબ હું તમને એ કહેવા માગું છું કે હું જો આને ધ્યાનમાં રાખું, તો આ કર્ણક છે, અહીંથી પ્રવાહ સ્ટાર્ટ થાય તો એની દિશામાં જ આવ્યો કે નહીં? તો 2 ઇલેક્ટ્રોડ્સ નંબર 2 જે છે એનો પી તરંગ કેવો આવે? આવો જ આવે. ઓકે સાહેબ, હવે જોજો, આવો આવશે વડીલ, આવે ને? હા કે ના? સમજાય છે ને? કારણ કે પ્રવાહ આવ્યો ને ગયો ને, બસ આ જ છે સાહેબ, આ જ છે. આ તો હજી નોર્મલ ECG શું છે, પછી આપણે કોરોનરી આર્ટરી ડિઝીઝ ભણશું તો માયોકાર્ડિયલ ઇન્ફેક્શન છે, બ્લોકેજ છે, પ્રવાહની દિશામાં ચેન્જીસ થાય, રાઇટ એક્સિસ ડેવિએશન, લેફ્ટ એક્સિસ ડેવિએશન, બધું ઘણું. એ તો મીન્સ કે ડાયગ્નોસિસ કરવાની વાત છે. આ તો ખાલી તમને મેં સાદી રીતે કીધું કે 12 ગ્રાફ હોય ને એ હરખા ન આવે. ચાલો સાહેબ, અહીંયા V1 હોય, ખબર છે તમને? હોય ને? અહીંયા V1, આ V2, આ V3, V4, V5, V6, હા કે ના? હવે હું V1 નો ગ્રાફ દોરું તો જોઈજો વડીલ. ચાલો, V1 આમનો જાય તો ગ્રાફ કેવો આવે સાહેબ? સેજાવો આવે. અહીંથી આમનો કેવો આવે?
હવે ને આવો રેડી? સાહેબ અહીંયા V6 હોય, આ V5 છે, V5 એનો ગ્રાફ દોરું તો એનો P તરંગ R તરંગ પોઝિટિવ આવે સાહેબ, એક્ઝેક્ટ એની ઉપર જ આવે છે. હવે આ V3 હોય, V3 તો સાહેબ એનો P તરંગ પોઝિટિવ, જ્યારે R તરંગ બાયફેઝિક આવે, નજીક આવ્યો અને ગયો છે, આવો આવે ગ્રાફ છે. ચાલો જોજો હવે. જુઓ હવે હું V1 નો ગ્રાફ દોરું છું. વિચારજો તમે P V2 V3 સાહેબ નજીક ક્યાં હોય મગજમાં રાખો. હા અને બીજું સાહેબ કહું, હકીકતમાં P તરંગ હોય ને એ કણકની નજીક જે ઇલેક્ટ્રોડ્સ હોય ને એમાં જ દેખાય. અહીંયા બધામાં હે ને P તરંગ દેખાય નહીં, કારણ કે એટલું એ વોલ્ટેજ ડિફરન્સ છે એ સેન્સ ન કરી શકે. તમે ઓરિજિનલ ECG જોવો ને તો જ ખ્યાલ આવે કે હકીકતમાં એવું નથી હોતું. V4 V5 પોઝિટિવ, V6 વધુ પીક દર્શાવશે સાહેબ. સાહેબ ઓગમેન્ટેડ વોલ્ટેજ ફૂટ, આ ડાબો પગ છે ને એક્ઝેક્ટ નજીક આવે, જો આ સદિશની નજીક છે તો AVF કેવો આવવો જોઈએ? આર પીક પોઝિટિવ કે નેગેટિવ? પોઝિટિવ. આવડી ગયું, કમ્પ્લીટ. AVF કેવો આવવો જોઈએ? પોઝિટિવ આવવો જોઈએ, સમજ્યા? જેમાં P ને Q T હરખા ન દેખાય, R બરાબર દેખાય. સાહેબ આ AVR ઓગમેન્ટેડ વોલ્ટેજ રાઈટ, વિચારજો આખો નેગેટિવ આવે સાહેબ, આખો નેગેટિવ આવે. હવે ECG કાઢે અને બાપાને AVF પોઝિટિવ આવ્યો તો શું થાય? એનો મિનિંગ લોચા છે, જે પ્રવાહ છે એનો જે એક્સેસ છે ને એ બદલાઈ ગયો છે. સમજાય ને તમે? ચાલો આ છે આપણો પાર્ટ 1, ECG પાર્ટ 1. તમે થોડુંક વિચારજો મિત્રો, જેને કહેવાય ને આપણે શું કઈ સાદી ભાષામાં કંઈક બંધ બેહાડવું પડશે, એમ ન સમજાય, બહુ વાર લાગે. જે પહેલી વખત 11th તો વધારે તકલીફ પડે, પણ તમે કાંઈક ગોઠવશો અને ગોઠવા પછી તમે વાંચશો ને ટેક્સ્ટ બુક, એટલે આપણે ખાલી એટલીસ્ટ PQRST શું છે ને એટલી જ વાત કરવાની છે. આ છે પાર્ટ 1. ફરીથી નેક્સ્ટ સેશનમાં આપણે ECG વિશે જોઈશું, એટલે તમને વધારે ખ્યાલ આવશે. મળીએ નેક્સ્ટ સેશનમાં.